નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 3માં આજે આપણે હિન્દી વિષય શીખીશું. તો જુઓ, તમારી પાસે હિન્દીની ચોપડી હશે. તે હિન્દીની ચોપડી ખોલો. હિન્દીની ચોપડીની સાથે તમારે પેન્સિલ, રબરની પણ જરૂર પડશે. તો તમે પેન્સિલ, રબર પણ સાથે રાખજો. હવે ચોપડીમાં પાના નંબર 5 જુઓ. ચોપડીમાં પાના નંબર 5 જુઓ. જુઓ વિદ્યાર્થીઓ, આપણે આગળ વિડીયોમાં પાઠ 3 શબ્દ પરિચય શીખ્યા હતા ને. પાઠ 3 તમને યાદ જ હશે. આપણે પાઠ 3માં ચિત્રો ઓળખી હિન્દી શબ્દો અને તેના ગુજરાતી અર્થનું વાંચન કરો. જુઓ, અહીં અલગ અલગ શબ્દો આપ્યા છે. તે શબ્દને આપણે તેને હિન્દીમાં અને ગુજરાતીમાં શું કહેવાય તે શીખ્યા હતા. આપણે આવા ઘણા બધા શબ્દો શીખ્યા હતા. હવે ચોપડીમાં પાના નંબર 6 જુઓ. જુઓ, પાના નંબર 6 ઉપર પણ તમને શબ્દ આપ્યા છે. તે શબ્દ પણ આપણે વાંચ્યા હતા. હવે પાના નંબર 7 જુઓ. જુઓ, પાના નંબર 7 ઉપર શબ્દ પણ આપ્યા છે અને સ્વાધ્યાય પણ આપ્યું છે. આપણે છેલ્લા સ્વાધ્યાયનો પ્રશ્ન 1 શીખ્યા હતા. પ્રશ્ન 1ની સૂચના શું હતી? તો નીચેના હિન્દી શબ્દો અને તેના ગુજરાતી અર્થનું વાંચન અને લેખન કરો. જુઓ, આ શબ્દનું આપણે વાંચન કર્યું હતું. શાલા એટલે શાળા અને શાળા એટલે શાલા. આ રીતે આપણે હિન્દી શબ્દોનું ગુજરાતી અર્થનું વાંચન અને ગુજરાતી અર્થનું હિન્દી શબ્દોનું અમુક શબ્દોનું વાંચન કર્યું હતું. બરાબર. અને આ શબ્દો પછી મેં તમને નોટબુકમાં લેસનમાં પણ લખવા આપ્યા હતા. બરાબર. તો વિદ્યાર્થીઓ, તમે આ પ્રશ્ન 1નું વાંચન તો કર્યું જ હશે. હવે આપણે ચોપડીમાં પાના નંબર 8 જુઓ. જુઓ, પાના નંબર 8 ઉપર પ્રશ્ન 2. પાઠ 3ના સ્વાધ્યાયનો પ્રશ્ન 2. પ્રશ્ન 2ની સૂચના વાંચીશું. નીચેના હિન્દી શબ્દો સામે ગુજરાતી અર્થ લખો. અહીં આપણને હિન્દી શબ્દ આપ્યા છે. તેના ગુજરાતી અર્થ સામેની લીટીમાં લખવાના છે. બરાબર. તો આપણે લખીશું અનાર. તો અનાર એટલે શું થશે? અનાર એટલે દાડમ. તો અહીં ખાલી જગ્યામાં લખીશું દાડમ. દાડમ. પાવ. તો પાવ એટલે શું થશે તેનો ગુજરાતી અર્થ? પાવ એટલે પગ. તમારે આ રીતે સરસ અક્ષરે જવાબ લખવાના છે. આગળ ચૂહા. તો ચૂહા એટલે શું થશે? ચૂહા એટલે ઉંદર. ચીડિયા. તો ચીડિયા એટલે શું થશે?
ચીડિયા એટલે ચકલી. અહીં લખીશું ચકલી. હવે છે અંગૂર. તો અંગૂર એટલે શું થાય? અંગૂર એટલે દ્રાક્ષ. હવે આગળ જોઈએ લડકી. તો લડકી એટલે શું થશે? લડકી એટલે છોકરી. અહીં લખીશું છોકરી. પટાખે. તો પટાખે એટલે શું થાય? પટાખે એટલે ફટાકડા. કલમ. કલમ એટલે કલમ એટલે પેન. લખીશું પેન. તોતા. તોતા એટલે શું થાય? તોતા એટલે પોપટ. કુદાલ. કુદાલ એટલે શું થાય? કુદાલ એટલે કોદાળી. શું થશે? કોદાળી. અહીં લખીશું કોદાળી. આગળ છે બિલ્લી. બિલ્લીનો ગુજરાતી અર્થ શું થશે? બિલ્લીનો ગુજરાતી અર્થ થશે બિલાડી. શું થાય? બિલાડી. તો અહીં સામે લખીશું બિલાડી. સાયકલ. તો સાયકલનો અર્થ શું થશે? સાયકલ એટલે સાયકલ. તાંગા. તાંગા એટલે શું થાય? તેને ગુજરાતીમાં શું કહેવાય? તાંગા એટલે ઘોડાગાડી. શું કહેવાય? ઘોડાગાડી. તાંગા એટલે ઘોડાગાડી. આગળ છે સેબ. તો સેબનો ગુજરાતી અર્થ શું થાય? સેબ એટલે સફરજન. શું થાય? સફરજન. છેલ્લું છે ખરગોશ. તો ખરગોશનો ગુજરાતી અર્થ શું થાય? ખરગોશનો ગુજરાતી અર્થ થાય સસલું. શું થાય? સસલું. હવે આગળ નવો પ્રશ્ન લખીશું. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 3. નીચેના ગુજરાતી શબ્દો સામે હિન્દી શબ્દો લખો. જુઓ, હવે આપણે ગુજરાતી શબ્દનો હિન્દી શબ્દ લખવાનો છે. તેને હિન્દીમાં શું કહેવાય તે લખવાનું છે. ચાલો, પહેલો શબ્દ છે દીવો. તો દીવો શબ્દ છે તેને હિન્દીમાં શું કહેવાય? દીવો એટલે દીપક. શું થશે? દીપક. અહીં હિન્દીમાં લખીશું
દીપક. દીપક એટલે દીવો. આગળ જોઈશું. આગળનો શબ્દ છે ટપાલ. તો ટપાલનો હિન્દી શબ્દ શું થશે? ટપાલ એટલે ડાક થશે. શું થશે? ડાક. આગળનો શબ્દ છે ધોરણ. તો ધોરણને હિન્દી શબ્દમાં શું કહેવાય? ધોરણ એટલે કક્ષા. અહીં લખીશું કક્ષા. છોકરો. તો છોકરાને હિન્દીમાં શું કહેવાય? છોકરાને હિન્દીમાં કહેવાય લડકા. શું કહેવાય? લડકા. અહીં લખીશું લડકા. શાળા. તો શાળાનો હિન્દી શબ્દ શું થશે? શાળાનો હિન્દી શબ્દ થશે શાલા. શાલા. આગળ શબ્દ છે છોડ. તો છોડનો હિન્દી શબ્દ શું થશે? છોડને હિન્દીમાં શું કહેવાય? છોડ એટલે પૌધા. ઝરણું. તો ઝરણાનો હિન્દી શબ્દ શું થશે? ઝરણા. ઝરણું એટલે ઝરણા. આગળ શબ્દ છે ચશ્મા. તો ચશ્મા એટલે શું થશે? ચશ્મા એટલે એનક. શું થશે હિન્દીમાં શબ્દ? એનક. એનક એટલે ચશ્મા. પાક. તો પાકનો હિન્દી શબ્દ શું થશે? પાક એટલે ફસલ. શું થાય? ફસલ. ફસલ. મકાન. તો મકાનનો હિન્દી શબ્દ શું થશે? મકાનને હિન્દીમાં શું કહેવાય? મકાનને હિન્દીમાં ઇમારત કહેવાય. શું કહેવાય? ઇમારત. આગળનો શબ્દ છે કાગડો. તો કાગડો છે તેનો ગુજરાતી હિન્દી શબ્દ શું થશે? કૌવા. અહીં લખીશું કૌવા. રીંછ. તો રીંછ એટલે શું થશે? રીંછ એટલે ભાલો. કૂકડો. તો કૂકડો છે એ તેનો હિન્દી શબ્દ શું થશે? કૂકડાનો હિન્દી શબ્દ થશે મુર્ગા. અહીં લખીશું મુર્ગા.
મુર્ગા એટલે કૂકડું. પતંગિયું. તો પતંગિયું શબ્દ છે તેનો ગુજરાતી અર્થ શું થશે? તિતલી. અહીં લખીશું તિતલી. તિતલી એટલે પતંગિયું અને પતંગિયું એટલે તિતલી. આગળનો શબ્દ છે ટેબલ. તો ટેબલનો હિન્દી શબ્દ શું થશે? ટેબલને હિન્દીમાં શું કહેવાય? ટેબલને હિન્દીમાં મેઝ કહેવાય. શું કહેવાય? મેજ. લખીશું મેજ. તો વિદ્યાર્થીઓ, હવે પાઠ 3નો સ્વાધ્યાય પૂરો થયો. હવે આજે આપણે નવો પાઠ 4 શરૂ કરીશું. જુઓ પાઠ 4. પાઠ 4નું નામ છે યહ ક્યા હૈ. પાઠ 4નું નામ શું છે? કે યહ ક્યા હૈ. જુઓ મેં ચોપડીમાં લખેલું છે. આગળના વર્ષમાં મેં ઓનલાઈન ભણાવ્યું હતું એટલે મેં ચોપડીમાં લખેલું છે. મારી ચોપડીમાં લખેલું છે. પેન્સિલથી દેખાય નહીં તે માટે મેં પેનથી લખ્યું હતું, પરંતુ તમારે મારી પહેલાં ચોપડીમાં લખી લેવાનો નથી. હું લખાવું અને સમજાવું તેમજ તમારે લખવાનું છે. આગળ લખવાનું નથી. તો જુઓ પાઠ 4નું નામ છે યહ ક્યા હૈ. તો સૌથી પહેલાં આપણે પાઠ 4નું નામનું ગુજરાતી કરીશું. બરાબર. જુઓ અહીં શબ્દ છે યહ. યહ. તો યહ શબ્દ છે તેનો ગુજરાતી શબ્દ થાય આ. શું થશે? આ. યહનું ગુજરાતી થાય આ. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર. પછી શબ્દ છે ક્યા. તો ક્યાંનો ગુજરાતી અર્થ થશે શું. ક્યાંનો ગુજરાતી અર્થ શું થશે? શું. અને હે. તો હેનો ગુજરાતી અર્થ શું થશે? છે. હેને ગુજરાતીમાં કહેવાય છે. બરાબર. ને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તો યહ ક્યા હે. તો યહ એટલે આ, ક્યા એટલે શું, હે એટલે છે અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તો યહ ક્યા હે તેનું ગુજરાતી વાક્ય થશે આ શું છે. બરાબર. તમને પાઠનું નામ ખબર પડી ગઈ ને હિન્દી અને ગુજરાતી બંનેમાં? સરસ. તો હવે આપણે ચોથો પાઠ ભણીશું. તો સૌથી પહેલાં તેની સૂચના વાંચી લઈએ. ચિત્રો ઓળખી હિન્દી શબ્દો અને તેના ગુજરાતી અર્થનું વાંચન કરો. તો જુઓ અહીં આ ચિત્ર શાનું છે? બરાબર. આ ચિત્ર ઢીંગલીનું છે. શાનું છે? ઢીંગલીનું. તો હવે આપણે વાક્ય જોઈએ. યહ ક્યા હે. તો યહનું આપણે ઉપર શીખ્યા હતા તેમ યહ એટલે આ, ક્યા એટલે શું અને હે એટલે છે. આ શું છે. બરાબર. આ ચિત્ર પરથી પ્રશ્ન પૂછ્યો છે કે યહ ક્યા હે. તેનું ગુજરાતી અર્થ થશે આ શું છે. બરાબર. પછી તેનું જવાબ આપ્યો છે
કે યહ ગુડિયા હે, યહ ગુડિયા હે એટલે કે આ યહ ગુડિયા હે. તો યહનું ગુજરાતી થશે આ. આગળ શીખ્યા હતા તેમ યહ એટલે આ અને ગુડિયા એટલે ઢીંગલી થશે. શું થશે? ઢીંગલી. અને હે એટલે છે. હંમેશા એટલું યાદ રાખવાનું વિદ્યાર્થીઓ કે યહ એટલે આ થશે, ક્યાંનો ગુજરાતી શબ્દ થશે શું, અને હે એટલે છે. બરાબર? યહ અને હે લખેલું હોય એટલે તેનો ગુજરાતી શબ્દ આ અને છે થાય. ફક્ત તમારે વચ્ચે જે શબ્દ લખેલો હોય તેનું ગુજરાતી તમારે યાદ રાખવાનું રહેશે. જુઓ, અહીં ગુડિયા શબ્દનું ગુજરાતી થાય ઢીંગલી. શું થશે? ઢીંગલી. ગુડિયા એટલે ઢીંગલી. તો અહીં આપણને શું પૂછ્યું હતું કે યહ ક્યાં હે એટલે કે આ શું છે. તો નીચે જવાબ આપ્યો છે યહ ગુડિયા હે. તો આનો ગુજરાતી તમારે નીચે જ લખીશું આપણે કે આ ઢીંગલી છે. તમારે આ હિન્દી વાક્યની નીચે ચોપડીમાં પેન્સિલથી લખવાનું છે કે આ ઢીંગલી છે. હવે આગળ આ ચિત્ર જોઈશું. આ ચિત્રમાં તમને શેનું ચિત્ર આપ્યું છે? ગાયનું ચિત્ર છે. શાનું છે? ગાય. તો જોઈએ, યહ ક્યાં હે. યહ ક્યાં હે? તો તમને હવે આનું આ વાક્યનું ગુજરાતી આવડી જ ગયું હશે. બરાબર ને? તો તેનું ગુજરાતી વાક્ય નીચે લખો કે આ શું છે. તેનું ગુજરાતી વાક્ય લખીશું ચોપડીમાં નીચે કે આ શું છે. હવે બીજું વાક્ય જોઈએ, યહ ગાય હે. યહ ગાય હે. તો તમને તો ખબર જ છે યહ એટલે આ અને હે એટલે છે. તો ગાયનો ગુજરાતી શબ્દ શું થશે? ગાયનો ગુજરાતી શબ્દ થશે ગાય. તો આ વાક્યનું ગુજરાતી વાક્ય લખો, આ ગાય છે. ગાય એટલે ગાય. તો આ ગાય છે. હવે આગળ જોઈશું. આ ચિત્ર શાનું છે? આ ચિત્ર ઝાડનું છે. શાનું છે? ઝાડ. તો ઝાડને હિન્દીમાં શું કહેવાય? તમને ખબર છે? ઝાડને હિન્દીમાં પેડ કહેવાય. શું કહેવાય? પેડ. તો હવે તેના વાક્ય જોઈએ, યહ ક્યાં હે. તેનું ગુજરાતી વાક્ય નીચે લખો, આ શું છે. આ શું છે. હવે તેનું બીજું વાક્ય જોઈએ, યહ પેડ હે. યહ પેડ હે. તેનું ગુજરાતી વાક્ય થશે યહ એટલે આ અને આગળ શીખ્યા તેમ પેડનું ગુજરાતી શું થશે? ઝાડ. અને હે એટલે છે. તો યહ પેડ હે. તેનું ગુજરાતી વાક્ય થશે આ ઝાડ છે. ગુજરાતી વાક્ય લખો, આ ઝાડ છે. હવે આ ચિત્ર જોઈશું. તો આ ચિત્ર શાનું છે? આ ચિત્ર
કેરીનું છે. શાનું છે? કેરીનું. તો એના વાક્ય જોઈશું. યહ ક્યાં હે? તો તેનો આગળ આપણે શીખી ગયા. હવે તમારે જાતે મને જવાબ આપવાનો છે કે યહ ક્યાં હે તેનું ગુજરાતી વાક્ય શું થશે? આ શું છે? નીચે ગુજરાતી વાક્ય લખો. આ શું છે? હવે આગળ વાક્ય યહ આમ હે. તો તેનું ગુજરાતી વાક્ય લખીશું. યહ એટલે આ અને આમ એટલે શું થશે? કેરી અને હે એટલે છે. તો યહ આમ હે તેનું ગુજરાતી વાક્ય થશે આ કેરી છે. ગુજરાતી વાક્ય લખો. આ કેરી છે. હવે આગળ પાંચમું ચિત્ર જોઈશું. આ ચિત્ર શાનું છે? સિંહનું છે. શાનું છે? સિંહ. તો સિંહનું વાક્ય જોઈશું. યહ ક્યાં હે તેનું ગુજરાતી વાક્ય શું થશે? તો તેની યહ ક્યાં હે તેની નીચે ગુજરાતી વાક્ય લખો. આ શું છે? આ શું છે? હવે બીજું વાક્ય જોઈએ. યહ શેર હે એટલે કે યહ શેર હે. યહ એટલે આ ને શેર એટલે શું થશે? શેર એટલે સિંહ થાય. શું થાય? સિંહ. અને હે એટલે છે. યહ શેર હે તો તેનું ગુજરાતી વાક્ય નીચે લખો. આ સિંહ છે. આ સિંહ છે. હવે આગળના વાક્ય જોઈએ. આ ચિત્ર શાનું છે? આ ચિત્ર સાયકલનું છે. શાનું છે? સાયકલનું. હવે આ સાયકલના ચિત્રના વાક્ય જોઈશું. યહ ક્યાં હે તેનું ગુજરાતી વાક્ય નીચે લખો. આ શું છે? ચોપડીમાં તમારે સરસ અક્ષરે લખવાનું છે. આ શું છે? અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન પણ કરીશું. બીજું વાક્ય યહ સાયકલ હે. યહ એટલે આ, સાયકલ એટલે સાયકલ અને હે એટલે છે. તો યહ સાયકલ હે તેનું ગુજરાતી વાક્ય થશે. આ સાયકલ છે. આ સાયકલ છે. તો વિદ્યાર્થીઓ હવે તમે લેસન નોંધી લો. જુઓ, તમારે આજે લેસનમાં પાના નંબર 8 ઉપરનો પ્રશ્ન 2, પ્રશ્ન 3 અને પાઠ 4ના આ હિન્દી વાક્યોનું ગુજરાતી છે તે આપણે જેટલા વાક્ય શીખ્યા તેટલા વાક્ય તમારે લેસનમાં લખવાના છે. એટલે કે તમારે પાના નંબર 8 આખું લેસનમાં નોટબુકમાં લખવાનું છે. તમારે આ ચિત્રો દોરવાની જરૂર નથી. ફક્ત આ વાક્ય લખવાના છે. હિન્દી વાક્ય અને પછી ગુજરાતી વાક્ય. આ વાક્ય તમે લીટી છોડીને અથવા લીટી છોડ્યા વગર પણ લખી શકો છો. અક્ષર સારા હોવા જોઈએ. બરાબર. હવે આગળ પાના નંબર 9 આગળના વિડીયોમાં શીખીશું.